કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલની અંદર. મિત્રો, આપણે અત્યારે ખાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ જે સ્ટુડન્ટો કરે છે એમની માટે થઈને જીટીયુ એક્ઝામ માટે થઈને સ્પેશિયલ સિરીઝો બહાર પાડી છે. દરેક સબ્જેક્ટ વાઇઝ યુનિટના આઈએમપી ક્વેશ્ચન અને આન્સર. તો સેમ 3 નો વારો છે. સેમ 3 ની અંદર આપણે કમ્પ્યુટરની અંદર એક સબ્જેક્ટ જોઈ લીધો છે, ડેટા સ્ટ્રક્ચર. હવે વાત આવે છે આઈટીની. આઈટીના સ્ટુડન્ટો માટે આપણે આ વખતે લાવ્યા છીએ જાવા સબ્જેક્ટ. સૌથી સારામાં સારો સબ્જેક્ટ. પ્રેક્ટિકલ કરો એટલે બધા સબ્જેક્ટ આવડે જ તે. બીજા નંબરમાં સૌથી અગત્યનો સબ્જેક્ટ, એમ કહેવાય ને કે માર્કેટમાં આજની તારીખમાં ટોપ લેવલ ઉપર હોય તો જાવા. સૌથી પહેલા તો તમે આ વિડીયોને લાઈક કરો, બધાને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો, એટલે આવા સરસ મજાના દરેક સબ્જેક્ટના વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે કોઈ પણ વેઇટ કર્યા વગર. જાવા બરાબર છે, ડિપ્લોમા આઈટી નું સેમેસ્ટર 3 છે બરાબર. એની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જાવા બરાબર. યુનિટ 1 છે. સૌથી અગત્યના ક્વેશ્ચન યુનિટ 1 ના જોતા જાજો મિત્રો. સૌથી અગત્યના ક્વેશ્ચન જાવાના. સૌથી સારામાં સારી લેંગ્વેજ, ટોપ મોસ્ટ લેંગ્વેજ. હા, થોડીક હાર્ડ, પણ પ્રેક્ટિકલ શીખો તો બહુ ઈઝી લેંગ્વેજ. આની જેવી ઈઝી કોઈ નહીં. જો પ્રેક્ટિકલ શીખો તો, સાંભળજો, પ્રેક્ટિકલ શીખો તો સૌથી ઈઝીમાં ઈઝી લેંગ્વેજ જાવા. આઈએમપી ક્વેશ્ચન નોટ કરી લેજો. સૌથી પહેલા સૌથી અગત્યનો ક્વેશ્ચન આવશે. કેટલા ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ? તો 3 આવે: પીઓપી, ઓઓપી અને એસઓપી. પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ક્લિયર મિત્રો? ઓકે. હવે અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે કે પીઓપી અને ઓઓપી વચ્ચેનો ડિફરન્સ શું? બરાબર છે. પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વચ્ચેનો ડિફરન્સ શું? આ 3 થી 4 માર્ક્સમાં પૂછાશે, આ કન્ફર્મ છે. બીજો ક્વેશ્ચન આવે છે જાવાના ફીચર્સ ક્યાં ક્યાં છે? જાવા લેંગ્વેજના ફીચર્સ, જાવા કયા મેઇન બેઝ પર કામ કરે છે? ત્રીજી વસ્તુ છે જાવાના પ્રોગ્રામ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો એટલે બાઇટ કોડ એટલે શું? એ પણ 3 થી 4 માર્ક્સમાં પૂછાય. ફીચર્સ 7 માર્ક્સમાં પૂછાશે. એનું રીઝન છે 10 ફીચર્સ છે તો તમને હું પૂછી શકીએ કે બધા ફીચર્સ હાઇલાઇટ કરો અને કોઈ પણ 3 થી 4 એક્સપ્લેન કરો. પછી આવે છે જેવીએમ, જાવા વર્ચ્યુઅલ મશીન એટલે શું? બરાબર. જેડીકે, જાવા ડેવલપમેન્ટ કિટ એટલે શું? જેઆરઈ, જાવાનું રન ટાઈમ એન્વાયરમેન્ટ શું આવે? બરાબર. આ 5 ક્વેશ્ચન સૌથી અગત્યના. નેક્સ્ટ આવે છે બીજા, જાવાનું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર કેવું હોય, જાવાના પ્રોગ્રામ કઈ રીતે લખાય, ક્યાં લખાય, આ બધી વસ્તુ. જાવામાં ડેટા ટાઈપ્સ કેટલી આવે? કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે કે ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ અને એલ્સ ઇફ લેડર. બરાબર. લૂપિંગ સ્ટેટમેન્ટ, તો લૂપિંગ એ 2 પ્રકારની: એન્ટ્રી કંટ્રોલ, એક્ઝિટ કંટ્રોલ, ફોર વાઇલ અને ડુ વાઇલ. અને ઓઓપી ના કન્સેપ્ટ, ઓબ્જેક્ટ ક્લાસ ની બધા ક્યાં છે? આ બધા 3, 4, 7 માર્ક્સના ક્વેશ્ચન છે. બધું પ્રેક્ટિકલ આપણે કરવાનું છે. બરાબર છે? ક્લિયર વસ્તુ? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સૌથી પહેલો ક્વેશ્ચન આવશે, ડિફરન્સ બિટવીન પીઓપી એન્ડ ઓઓપી. જો એકદમ ઈઝી છે. તમારે કમ્પેર કરવાનું સી અને જાવાને. તમારે કોને કમ્પેર કરવાનું છે? સી અને જાવાને. પહેલા તો પીઓપી એટલે પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓઓપી એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું હોય? બધું સિક્વન્સમાં હોય, વન આફ્ટર અનધર, એક પછી એક, લાઈન બાય લાઈન કોડિંગ. સોરી ફ્રેન્ડ્સ, આ થોડીક તબિયત ખરાબ છે. પીઓપી એટલે પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, બધું સિક્વન્સમાં હોય, વન આફ્ટર અનધર, એક પછી એક. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું હોય? સિક્વન્સમાં ન હોય, ટૂંકમાં. બરાબર છે. પીઓપીમાં શું હોય? ઉપરથી નીચે કર્સર આવે. સી લેંગ્વેજ જો તમે ભણાવો ને તો ઉપરથી નીચે કર્સર આવે. કર્સર પહેલા વર્ડમિનમાં જાય, બરાબર, પછી ડેટા ટાઈપમાં જાય, ઇનપુટમાં જાય, પ્રોસેસમાં જાય અને આઉટપુટમાં જાય. બરાબર. ઓઓપીમાં એવું ન હોય. જેવું કર્સર છે એ સીધું ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હોય ત્યાં જાય અને એના કોલિંગ જે ફંક્શન્સ છે, મેથડ છે, એની અંદર જાય. એટલે આમાં લખેલું છે પીઓપી ફોલો કરે ટોપ ટુ ડાઉન અપ્રોચ, ઉપરથી નીચે. બરાબર છે. અને ઓઓપી ફોલો કરશે બોટમ ટુ અપ અપ્રોચ, એટલે કે નીચેથી ઉપર. બરાબર. ક્લિયર વસ્તુ? સમજાઈ ગયા વસ્તુ બધાને? ક્લિયર? ઓકે. પછી આવે છે
પ્રોગ્રામ ડિવાઈડ થાય છે આમાં ફંક્શન ની અંદર, આમાં મેથડ ની અંદર ડિવાઈડ થાય, ઓબ્જેક્ટ ની અંદર ડિવાઈડ થશે, બરાબર છે. ઓકે, પછી શું થશે તો કે ભાઈ પછી છે ને મહત્વની વસ્તુ, પીઓપી ની અંદર ઇનહેરિટન્સ સપોર્ટ નથી કરતું, ઓઓપી માં ઇનહેરિટન્સ સપોર્ટ કરે. તમે જેટલું લખો એટલું લખી શકો. પીઓપી માં ઓબ્જેક્ટ ક્લાસ નથી આવતા, ઓઓપી માં ઓબ્જેક્ટ ક્લાસ આવે. પીઓપી ની અંદર પોલિમોર્ફિઝમ નથી થતું, ઓઓપી માં પોલિમોર્ફિઝમ થાય છે. પીઓપી માં એક્સેસ સ્પેસિફાયરો છે નહીં, ઓઓપી માં એક્સેસ સ્પેસિફાયર એટલે કે મોડિફાયરો છે, બરાબર છે. પીઓપી ની અંદર ડેટા હાઇડ થતા નથી, ઓઓપી ની અંદર ડેટા હાઇડ થાય છે જેને એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. પીઓપી ની અંદર નું એક્ઝામ્પલ છે સી અને પાસ્કલ, ઓઓપી નું એક્ઝામ્પલ છે સી પ્લસ પ્લસ ને જાવા. હવે આમાં તમે ઘણા મુદ્દા લખી શકો. સી ની અંદર કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવા માટે થઈને પ્રિન્ટએફ આવે છે, જ્યારે જાવાની અંદર system.out.println આવે. ઓકે, પીઓપી ની અંદર રન ટાઈમ વેલ્યુ માટે થઈને સ્કેનફ ફંક્શન આવે છે. જાવાની અંદર રન ટાઈમ વેલ્યુ કરવા માટે થઈને 3 થી 4 અલગ વસ્તુ આવે. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ આવી જાય છે, બફર આવી જાય છે, બરાબર છે ને, પાસ આઈએનટી આવી જાય છે અને સ્કેનર ક્લાસ આવે છે. તમે આ બધી જ વસ્તુ મેક્સિમમ એડ કરી શકો. તમે જે પ્રેક્ટિકલ કરો છો એના ડિફરન્સમાં સી અને જાવાની અંદર કરાવી શકો. હવે આ ડિફરન્સ 3 થી 4 માર્ક્સમાં પૂછાય તો એટલીસ્ટ, બરાબર છે, આપણે 1 માર્ક્સના 2 પોઈન્ટ ગણીએ, બરાબર છે, તો 8 પોઈન્ટ તમારે લખવા પડે. અહીંયા મેં તમને 7 પોઈન્ટ તો આપેલા જ છે. બાકી મેં તમને કીધું એમ કે સી ની અંદર પ્રિન્ટએફ સ્કેનએફ આવે, જાવાની અંદર એટલે કે ઓઓપી ની અંદર system.out.println આવે કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવા માટે થઈ. ક્લિયર છે બધાને ડિફરન્સ? તમે જાતે બધી જ વસ્તુ તમે એડ કરી શકો છો. ક્લિયર આ ક્વેશ્ચન નો આન્સર? તો કમ્પ્લીટ પીઓપી એન્ડ ઓઓપી. નેક્સ્ટ આવે છે તમારે ફીચર્સ ઓફ જાવા. જાવાના ફીચર્સ ક્યાં ક્યાં, બરાબર છે, મેઇન ફીચર્સ ક્યાં ક્યાં. તો જો અહીંયા તમને બધા ફીચર્સ હાઇલાઇટ કર્યા. પહેલા તો આ ક્વેશ્ચન ને બઝવર્ડ એ કહેવાય. જો અહીંયા લખ્યું છે ઇટ ઇઝ ઓલસો કોલ બઝવર્ડ, બરાબર. આને શું કહેવામાં આવે છે? બઝવર્ડ. ક્લિયર એટલી વસ્તુ? ક્વેશ્ચન પૂછાય ફીચર્સ ઓફ જાવા, તો સૌથી પહેલા 2 લાઈનો લખી નાખવાની. પછી શું કરવાનું? બધા ફીચર્સ હાઇલાઇટ કરવાના પહેલા, બરાબર છે, જેટલા તમને આવડતા હોય એટલા. અહીંયા બધા લખેલા છે, પણ કદાચ એક્ઝામમાં જાઓ અને તમને ભૂલાઈ જાય તો જેટલા આવડે ને એટલા જ હાઇલાઇટ કરજો. સૌથી પહેલા સિક્યોર છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર છે, સિમ્પલ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, સિક્યોર છે, રોબસ્ટ છે, પોર્ટેબલ છે, હાઈ પરફોર્મન્સ છે, મલ્ટી થ્રેડેડ છે અને ડિસ્ટ્રીબ્યુટેડ છે. હજી એક વખત બોલી જાઓ, સિમ્પલ લેંગ્વેજ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, સિક્યોર છે, રોબસ્ટ છે, પોર્ટેબલ છે, હાઈ પરફોર્મન્સ છે, મલ્ટી થ્રેડેડ છે અને ડિસ્ટ્રીબ્યુટેડ છે. ક્લિયર? તો આ બધા ફીચર્સ તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે, બરાબર. 7 માર્ક્સમાં ક્વેશ્ચનમાં આ બધું પૂછાય, બધું હાઇલાઇટ કરવાનું અને કોઈ પણ 3 થી 4 તમને એમ કહેશે કે એક્સપ્લેન કરો. ક્લિયર? તો પહેલેથી જોઈએ સિમ્પલ એટલે શું. તો કે ભાઈ જાવા કોલ સિમ્પલ લેંગ્વેજ, બરાબર, બીકોઝ જાવા સિન્ટેક્સ બેઝડ ઓન C++. જાવા લેંગ્વેજને સિમ્પલ એટલા માટે થઈને કહેવામાં આવે છે કે જાવાની સિન્ટેક્સ C++ ની જેમ જ છે. ક્લિયર વસ્તુ? ઓકે. જાવા ઇઝ ઇઝી ટુ લર્ન. જાવા છે ને એકદમ ઇઝી છે લર્ન કરવા માટે, અને સાચું ઇઝી છે. તમને જે હાર્ડ લાગે છે ને, નહીં, જાવા એકદમ ઇઝી છે જો તમે પ્રેક્ટિકલ શીખો ને તો. its syntax is quite simple. સિન્ટેક્સ એકદમ સિમ્પલ છે, ક્લીન એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તમે બહુ પ્રોપર રીતે જાવાને અન્ડરસ્ટેન્ડ કરી શકો જો તમને પ્રેક્ટિકલ બેઝિક થી આવડતું હોય તો, બરાબર. કોઈ પણ લેંગ્વેજમાં એ વસ્તુ લાગે. બીજું સૌથી અગત્યનો ટોપિક આ યાદ રાખજો, જાવાની અંદર પોઇન્ટર, ઓપરેટર ઓવરલોડિંગ, મલ્ટીપલ ઇનહેરિટન્સ આર નોટ સપોર્ટેડ ઇન જાવા. યાદ રાખજો. આ તમે પીઓપી અને ઓઓપી ના ડિફરન્સમાં પણ લખી શકો, બરાબર છે, ત્યાં પણ લખી શકો. ક્લિયર વસ્તુ? બરાબર છે. સી તે ઓપરેટર ઓવરલોડિંગ સપોર્ટ નથી કરતું, જાવા નથી કરતું. મલ્ટીપલ ઇનહેરિટન્સ સી નથી કરતું, ઇનહેરિટન્સ સી કરે જ નહીં, પીઓપી જાવા નથી કરતું, બરાબર. બીજા બધા ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે. ક્લિયર છે? ઓકે.
ધેન આવે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, કારણ કે આ ઓઓપી કન્સેપ્ટ ઉપર કામ કરે. ઓઓપી કન્સેપ્ટ ક્યાં? મેઇન 5 થી 6 યાદ રાખજો. ઓઓપી કન્સેપ્ટ મેઇન 5 થી 6 ક્યાં ક્યાં? ઓબ્જેક્ટ, ક્લાસ, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન અને એબ્સ્ટ્રેક્શન. આ 6 મોસ્ટ આઈએમપી ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કન્સેપ્ટ છે. ક્યાં ક્યાં? ઓબ્જેક્ટ, ક્લાસ, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શન. સૌથી અગત્યના અને સૌથી મહત્વના આ આટલા છે. બરાબર. ઇન જાવા એવરીથિંગ ઇઝ અ ઓબ્જેક્ટ વિચ હેઝ સમ ડેટા એન્ડ બિહેવિયર. ઓબ્જેક્ટ એટલે શું આગળ સમજાવીશ તમ તારે, પણ એક ક્લાસને એક વેરિયેબલમાં સ્ટોર કરો. ઓબ્જેક્ટ એટલે વેરિયેબલ જ યાદ રાખી લેવાનું, સિમ્પલ. ઓબ્જેક્ટ એટલે વેરિયેબલ. આખા ક્લાસને એક વેરિયેબલમાં સ્ટોર કરાવી દો એને ઓબ્જેક્ટ કહેવાય, કારણ કે ક્લાસ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. ઓકે, જાવા કેન બી ઇઝીલી એક્સટેન્ડેડ એઝ ઇટ ઇઝ બેઝડ ઓન ઓબ્જેક્ટ મોડલ. એકદમ એક્સટેન્ડ થઈ જાય એમ છે ઓબ્જેક્ટ મોડલની અંદર. કઈ રીતે હું કહીશ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઓઓપી ઇઝ અ મેથડ ધેટ સિમ્પ્લિફાય સોફ્ટવેર ડેવલપમેન્ટ બાય પ્રોવાઇડિંગ સમ રૂલ્સ. ઓઓપી શું છે? એકદમ સારામાં સારી મેથડ છે સોફ્ટવેર ડેવલપ કરવા માટે થઈને, જે તમને અમુક રૂલ્સ પ્રોવાઈડ કરે. ઓઓપી ના કન્સેપ્ટ મેં તમને કીધા એ છે ઓબ્જેક્ટ, ક્લાસ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, એબ્સ્ટ્રેક્શન. હજી એક બાકી છે એન્કેપ્સ્યુલેશન. ક્લિયર? એટલી વસ્તુ. ઓકે, ત્રીજું આવે છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. જાવાને પ્લેટફોર્મની કોઈ જરૂર છે નહીં. દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં એ તમને ઇન્સ્ટોલ કરીને આપી દેશે એનો બાઇટ કોડ. બરાબર. જાવા લિનક્સમાં ચાલે છે, જાવા વિન્ડોઝમાં ચાલે છે અને જાવા મેકમાં ચાલે છે. રાઈટ સાઈડ તમને કોર્નર ઉપર આપેલું છે કે જાવાની જે ડોટ ક્લાસ ફાઇલ જનરેટ થઈ હોય એને તમે કોઈ પણ જગ્યાએ જાવા વર્ચ્યુઅલ મશીનમાં રન કરાવી શકો. પછી વિન્ડોઝ હોય તોય ભલે, લિનક્સ હોય તોય ભલે અને મેક હોય તોય ભલે. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. A platform is the hardware or software environment in which a program runs. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ હોય જ્યાં તમે પ્રોગ્રામ શું કરી શકો? રન કરી શકો. There are two types of platform, software based and hardware based. બરાબર. જાવા પ્રોવાઇડ સોફ્ટવેર બેઝડ પ્લેટફોર્મ. બરાબર. બે પ્રકારના પ્લેટફોર્મ હોય, સોફ્ટવેર બેઝડ હોય અને હાર્ડવેર બેઝ હોય. જાવા શું પ્રોવાઇડ કરે? સોફ્ટવેર બેઝ. ક્લિયર એટલી વસ્તુ? આ લખી નાખવાનું. નેક્સ્ટ આવે છે જાવા સિક્યોર છે. શું કામ સિક્યોર છે? બરાબર છે. તો સૌથી વસ્તુ કે આમાં મેઇન સિક્યુરિટી આવે, એટલે બધાની ફર્સ્ટ ચોઇસ જાવા છે. આપણે અહીંયા ગુજરાતમાં નથી યુઝ કરતા, ગુજરાતમાં કોઈ જાવા નથી શીખતા, પણ તમે ગુજરાતની બહાર જશો, બરાબર, અને ઇન્ડિયા બહાર જશો એટલે જાવા અને .NET ઉપર જ કામ થાય છે. તો હવે અહીંયા when it comes to security, જાવા is always the first choice. બહુ સારામાં સારી સિક્યુરિટી પ્રોવાઈડ કરે. બરાબર છે. with Java secure features is enable us to develop વાયરસ ફ્રી. એક તો વાયરસ ફ્રી હોય, બરાબર, ટેમ્પર ફ્રી ફાઇલ હોય, ફ્રી સિસ્ટમ બને, બધું જ થાય. એમાં તમારા વાયરસનો કોઈ પ્રોબ્લેમ આવે. જાવા પ્રોગ્રામ ઓલવેઝ રન જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ, જેવીએમમાં જ રન થાય. ઓલમોસ્ટ નલ ઇન્ટરેક્શન વિથ સિસ્ટમ ઓએસ. સિસ્ટમ ઓએસ સાથે કઈ લેવા દેવા હોય ક્લિયર? જાવા કેન નોટ ક્રેશ ધ સિસ્ટમ. જાવાના પ્રોગ્રામમાં કોઈ દિવસ, સોફ્ટવેરમાં કોઈ દિવસ સિસ્ટમ ક્રેશ થવાના પ્રોબ્લેમ આવતા નથી. ક્લિયર? એટલા માટે જાવાને કઈ કહેવાય? સિક્યોર. પછી આવે રોબસ્ટ. નો થાકે કોઈ દિવસ, ગમે એટલું કામ કરાવો. રોબસ્ટ સિમ્પલી મીન્સ સ્ટ્રોંગ. જાવા એકદમ સ્ટ્રોંગ લેંગ્વેજ છે. જાવા યુઝ ધ સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ. જાવાની અંદર મેમરી મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે. બરાબર. ધેર આર લેક ઓફ પોઇન્ટર્સ, અવોઇડ સિક્યુરિટી પ્રોબ્લેમ. પોઇન્ટર્સ કેવું કઈ સપોર્ટ નથી કરતું, એટલે સિક્યુરિટી પ્રોબ્લેમ એટલા બધા આવતા નથી. આમાં ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન હોય, એટલે કે ખોટી જે વેલ્યુ હોય, બરાબર, એનું કલેક્શન કરીને ફેંકી દે છે. એક્સેપ્શન હેન્ડલિંગ, એરર હેન્ડલિંગના સારામાં સારું મિકેનિઝમ એટલે કે કન્સેપ્ટ આપેલું છે. બરાબર છે. આટલા માટે થઈને જાવા કેવી છે ભાઈ? રોબસ્ટ છે. મેઇન વસ્તુ ગાર્બેજ કલેક્શન અને એક્સેપ્શન હેન્ડલિંગ એટલે કે એરર હેન્ડલિંગ. ક્લિયર? પછી આવે છે પોર્ટેબલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવાના પ્રોગ્રામને તમે લઈ જઈ શકો. જાવા બાઇટકોડ કેન બી કેરીડ ટુ એની પ્લેટફોર્મ. તમે અહીંયા વિન્ડોઝમાં કામ કરો છો, ત્યાંથી તમે જાવાનો કોડ ઉપાડી, ક્લાસ ફાઇલ ઉપાડીને તમે લિનક્સમાં લઈ જાઓ તો કઈ પ્રોબ્લેમ છે નહીં. આરામથી કરી શકો, કેરી ફોરવર્ડ કરી શકો. બરાબર. ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડ ઓન ફીચર્સ, કયા ફીચર્સ ઉપર કામ કરે છે. એવરીથિંગ રિલેટેડ ટુ સ્ટોરેજ એન્ડ પ્રીડિફાઇન્ડ. ક્લિયર? વી મે કેરી ધ જાવા બાઇટકોડ ટુ એની પ્લેટફોર્મ. કોઈ પણ પ્લેટફોર્મ પર તમે લઈ જઈ શકો. હાઈ પરફોર્મન્સ. C++ કરતા સારી છે, બહુ સરસ મજાનું છે. જાવા ઇઝ એન ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ. બરાબર છે. કમ્પાઇલર આમાં નો યુઝ થાય. એમાં શું થાય? ઇન્ટરપ્રિટેડ.
it will never be a fast as a compiled language like C or C++. But Java enable high performance with the use of just-in-time. Just-in-time compiler ના હિસાબે Java બહુ ફટાફટ કમ્પાઇલ થાય. બરાબર? ઓકે, પછી આવે મલ્ટી-થ્રેડેડ. મલ્ટી-થ્રેડેડ એટલે એક કરતા વધારે પ્રોસેસ. મલ્ટી-થ્રેડેડ નો મીનિંગ શું થાય? એક કરતા વધારે પ્રોસેસ. A thread is like a separate program executing concurrently. એટલે કે થ્રેડ એટલે કે પ્રોસેસ. એક પ્રોગ્રામ તમે જાવામાં રન કરો છો કે કોઈ પણ કામ કરો છો તો એને થ્રેડ પ્રોસેસ કહેવાય. તમે જે લૂપિંગ ના પ્રોગ્રામ કરો છો તેને શું કહેવામાં આવે છે? પ્રોસેસ કહેવાય. We can write Java program that deal with many tasks at once by defining multiple thread. બરાબર છે, તમે એક કરતા વધારે થ્રેડ ની અંદર કામ કરાવી શકો. પછી જાવાને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટેડ. શું કામ જાવાને ડિસ્ટ્રીબ્યુટેડ કહેવામાં આવે છે? કારણ કે જાવાની અંદર તમે નેટવર્ક પ્રોગ્રામિંગ કરી શકો છો. We can create distributed application in Java. જાવાની અંદર તમે એક distributed application create કરી શકો. We may access file by calling the methods from any machine on the internet. બરાબર, આપણે કોઈ પણ ઇન્ટરનેટ મશીન ઉપર જાવાના પ્રોગ્રામ રન કરી શકીએ. બરાબર, એનું URL by using URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે આખું URL આવી જાય, ક્લાસ ફાઇલ આવી જાય. એપ્લિકેશન કેન ઇઝીલી એક્સેસ રિમોટ સર્વર. રિમોટ સર્વર થી તમે એક્સેસ કરાવી શકો. અને ક્લાસીસ ઓલ્સો આર પ્રોવાઇડેડ સોકેટ લેવલ કનેક્શન. સોકેટ પ્રોગ્રામિંગ કહેવાય જેને ઇન્ટરનેટનું પ્રોગ્રામિંગ. આ હતો તમારો ક્વેશ્ચન ફીચર્સ ઓફ જાવા. આટલા ફીચર્સ આપેલા છે. આમાંથી તમારે 7 માર્ક્સમાં હોય તો કોઈ પણ 4 થી 5 એક્સપ્લેન કરવાના છે. 3 થી 4 માર્ક્સમાં હોય તો બધા હાઇલાઇટ કરી 2 થી 3 એક્સપ્લેન કરશો એટલે તમને પૂરા માર્ક્સ મળશે. ક્લિયર છે મિત્રો? તો આ જાવાના 2 ક્વેશ્ચન સરસ મજાની રીતે ક્વેશ્ચન આન્સર સાથે તમને આપી દીધા છે. વિડીયો ગમે તો એને લાઈક કરી નાખજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. અને મેક્સિમમ જે લોકો સેમ 3 ની અંદર છે અથવા જે લોકો જાવા ભણે છે, બરાબર છે, કોઈ પણ ફિલ્ડમાં, તો ત્યાં સુધી આ વિડીયો પહોંચાડી દેજો. થેન્ક યુ વેરી મચ.